જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 268. હે માનવ, બહુ સહેલો પ્રશ્ન છે. ગુરુ જ્ઞાન લેતી વખતે પૂછો. મારે તો જ્યાં સ્ત્રી નથી, કારણ કે પરમાત્મા પુરુષ એકલા જ છે. આ ઘર પરમાત્માના જ્ઞાનીની વાણી બોલે છે. તે ઘર ઓહમ સોહમથી ન્યારું છે. તે ઘર નિર્ણય નિરખવાનું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. આ અમને જોવા નથી મળતું, એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે જીવ, તારે ગુરુ જ્ઞાન સિવાય આ મૃત્યુ લોકમાંથી છૂટક્યો નહીં થાય. તો આટલી જ વાત ઉપર ધ્યાન આપો. જો ઓહમ સોહમથી ન્યારા પરમાત્મા હોય તો જે દેહમાં ભજવાના શબ્દોમાં ઓહમ સોહમ શબ્દ આવતો હોય તો તે મુક્તિપદનું ભજન નથી. જો કે અમે તો નજરે નિરખ પરખની જ સત્ય વાતો જ કરીશું. આ શરીરના 10 દરવાજાવાળા દેહમાં ભજન જીવને કરવું હોય તો 10 દ્વારવાળા દેહથી પર પરમેશ્વરને નિર્ણય નિરેખા વગર આ 10 દ્વારવાળા દેહમાં સુરતા ભજન કરવાનું જ નથી. તો હે માનવ, વાત તમારી ભલાઈ માટેની છે, તો આના પોઈન્ટ વિચારો. પહેલું, આત્માનું ઘર પરમાત્મા છે, ત્યાં સ્ત્રી નથી. બીજું, આત્માનું ઘર ઓહમ સોહમથી ન્યારું છે. આત્માનું ઘર ઓહમ સોહમથી ન્યારું છે, એટલે 10 દ્વારના દેહથી ન્યારું છે. તો પહેલા ન્યારાને નજરે નિરખવો પડશે ને. તો હે માનવ, આ વાત ઉપર ખૂબ વિચાર કરો. કોઈ વાતમાં અંજાઈ જવું નહીં. તમારી જિંદગીનો સવાલ છે. કારણ કે મનુષ્ય દેહ ચૂક્યા એટલે પાછું 84 લાખ યોનિમાં જન્મ મરણના ફેરામાં જવું જ પડશે. માટે વિચારો. 4 કે 6 કે 8 કે 10 કે 18 અક્ષર દેહમાં ભજવવાનું કોઈ કહે તો તેમાં ઓહમ કે સોહમ આવે તો તે મુક્તિ પદને પામવાનું સત્ય ભજન નથી મારા ભાઈ. મારા વાલા દેહધારીના મંત્રો હોય. વિદેહી પરમાત્મા જે સૌથી ન્યારા રામના નામને ભજવાનું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. અને તે ન્યારા છે કે નહીં તે આપણે નજરે નિરખીને પિંડમાં ભજન કરવાનું છે. અને પરમાત્માના જ્ઞાનીઓના મત પણ મળી જવા જોઈએ ને. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુના શિષ્ય કહે છે કે આજે મને મારા સદગુરુએ શબ્દના એવા બાણ માર્યા કે બ્રહ્મ શબ્દના બાણ લાગતા જ જન્મો જન્મની ખાણ મટી ગઈ. જ્ઞાનની એવી કટારી આવીને કે સિદ્ધિ મારા કાળજે ખટકી ગઈ. તો હવે નખથી શીખ સુધીના સર્વ બંધન તોડ્યા. 5-25 સાથે યુદ્ધ લડી કરીને પણ એમને માર્યા. તો સદગુરુના શબ્દના એવા ઘા લાગ્યા છે ને કે એ ઘા કોઈ દેખે પણ નહીં. તો આ સદગુરુના વિરહની વેદનાની વાત છે. જેને વિરહ હોય તે જ સમજી શકે. બાકી બીજા જીવને આ હૃદયમાં લાગેલા ઘા કેમ કરીને દેખાય? વેદ હકીમ પણ આ દર્દ ન જાણી શકે. કેમ કે આવા દર્દી તો કરોડોમાં કોઈક હોય છે. તો આ દર્દની દવા કેમ કરીને જાણી શકે? તો જેને સદગુરુના વિરહ હોય તેને દવા દારૂ કેમ લાગુ પડે? તો અમે તો સદગુરુ કૃપાથી આ જગત ઝાડને દૂર કરી, જેથી મારા ઘટની અંદર જાણે જ્ઞાનના સૂરજ ઉગ્યા. હવે તો મને અનહદ તૂર વાગતા ભીતર સંભળાયા અને ભીતર ખુદના જ નૂર જોયા. એટલે પોતાના જ પ્રકાશ પરમાત્માના નૂર જોયા તેમ કહે છે. સદગુરુ વિરહથી ઘાયલ બનીને બેહદમાં દોડ્યા અને અખંડ દેશમાં આસન બનાવ્યા. ત્યાં અમારા સદગુરુ આતમરામે અમૃત પ્યાલા પીવડાવ્યા, જેથી નિર્ભય નગર વસાવ્યા. એટલે હવે યમના ડર નથી રહ્યા. જય સદગુરુદેવ. આજ સદગુરુએ માર્યા શબ્દના બાણ, જન્મ જન્મની માટી ખાણ રે. આજ સદગુરુએ માર્યા શબ્દના બાણ, જ્ઞાન કટારી મારી આવીને રે ખટકી ગઈ મારે
કાળજે રે હવે નખ ચખ સર્વ બંધન તોડિયા રે 5-25 ને લીધા મારી રે આજ સદગુરુએ મારી આ શબ્દના બાણ એવા દર્દ થયા બહુ ભારી રે કાવ ગુપ્ત દેખે નહીં કોઈ રે વેદ હકીમ પણ દર્દ જાણે નહીં રે દવા દારૂ હવે લાગે ક્યાંથી રે આજ સદગુરુએ માર્યા શબ્દના બાણ જન્મ જન્મની માટી ખાણ રે આજ સદગુરુએ માર્યા શબ્દના બાણ જગત જાળને કર્યા દૂર રે ઘટ અંદર હવે ઉગ્યા સુર રે હવે વાગ્યાયન હદ તુર રે દિલ ભીતર જોયા પોતાના નૂર રે આજ સદગુરુએ માર્યા શબ્દના બાણ કાયલ થઈ બેહદમાં દોડિયા રે અખંડ દેશ માયાસન બનાવ્યા રે પ્રવીણ રામ આત્માએ પાયા પ્યાલા દાસલાલે નિર્ભય નગર ગામ વસાવ્યા આજ સદગુરુએ માર્યા શબ્દના બાણ જન્મ જન્મની માટી ખાણ રે આજ સદગુરુએ માર્યા શબ્દના બાણ તો આ વાણીમાં પણ એવું જ કહે છે કે પ્રેમ એટલે પરમાત્માને દિલમાં જાણતા જ હું આ દુનિયા છોડીને દૂર ભાગ્યો એટલે એવું કહે છે કે દુનિયાથી મોહ બંધન તૂટી ગયા દુનિયાથી દૂર ભાગ્યો એટલે એકાંત બેસીને પ્રભુને ભજવા લાગ્યો બહારની દ્રષ્ટિ બંધ કરીને ભીતર મેં તો નૂર પ્રકાશ જોયા એટલે પરમાત્માના પ્રકાશ જોયા તો દર્શન કરીને હું મસ્ત બન્યો ધન્ય થયો તો આ દુનિયાની જાણ કે મારા દિલની જાણ પ્રભુ વિના ન જીવે કોઈ સર્વમાં એક પ્રભુ જ ઝલકી રહ્યા છે એ એકમાં જ સર્વ એકતા છે એ બીજું કંઈ પાસે નથી રાખતા જે છે તે એક જ છે તો એવા પરમાત્માને પામવાના રસ્તા અજબના છે સીધા અણમોલ અને સસ્તા તો મોતની પહેલા તો હું ને મારીને આ દેહ રૂપી જોર જબર ઘરને છોડે એવા અમારા સદગુરુ જરા પણ ન ડરે એ તો પ્રભુને પામવા ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રેમથી ચાલે છે જય સદગુરુદેવ પ્રેમ દિલ જાણથી લાગ્યા છોડી દુનિયાને બાયગો એકાંત બેઠો ધ્યાન ધરીને બહારની દ્રષ્ટિ બંધ કરીને જોયા મેં તો નૂરએ તોડીને મસ્ત બનો દર્શન કરીને પ્રેમ દિલ જાણથી લાગ્યા છોડી દુનિયાને ભાગ્યો દુનિયાની જાણ રે કોઈ મારા દિલની જાણ રે પ્રભુ
એના વિના જીવે કોઈ, સહુમાં ઝલકી રહ્યા એ જો. પ્રેમ દિલ જાણથી લાગ્યા, છોડી દુનિયાને હું ભાગ્યો. એ છે એકમાં એકતા, બીજું કઈ પાસન રાખતા. અજબ એના છે રસ્તા, સીતાયન મોલયો ને સસ્તા. પ્રેમ દિલ જાણથી લાગ્યા, છોડી દુનિયાને હું ભાગ્યો. મોતની પેલા હું મારીને, છોડે જોર જબર ઘરને. પ્રવીણ રામ જરીએ ન ડરે, ચાલે પ્રભુ પામવાને પ્રેમથી. પ્રેમ દિલ જાણથી લાગ્યા, છોડી દુનિયાને હું ભાગ્યો. રામ ભરોસે. તો નિડરતાથી પ્રભુને પામવા ચાલે એવા સદગુરુને ધારીને મને અગમની ગમ પડી. તો તે વાત તેની સખીને કહે છે કે હે સાહેલી, બ્રહ્મજ્ઞાન અગમ છે એટલે તેની ગમ નથી કરી શકાતી. તેની ગમ તો કોઈક અવધૂતા સંત જ જાણે છે. અવધૂતા એટલે પૂર્ણ વૈરાગી, પૂર્ણ પરમાત્માને પામેલા જ્ઞાની. તો આવા સંતો જ બ્રહ્મને જાણી શકે છે. તો જે બ્રહ્મને જાણે તે જ બ્રહ્મ કહેવાય છે. તો તે બ્રહ્મ સર્વમાં છે તે અનુભવથી જાણી શકાય છે. જેમ નભ બ્રહ્માંડ વ્યાપક, તેમ બ્રહ્મને નથી માતા, પિતા કે પુત્ર. તો જે બ્રહ્મની વાત ન માને તે નર, કર્મી, કપૂત કહેવાય છે. એવા જીવ અટલ બ્રહ્મને લખે નહીં તે ભવસાગરના ભૂત કહેવાય છે. બ્રહ્મ જ્ઞાનની વાર્તા કોઈ કે કહેલી લખે, પરંતુ બ્રહ્મને ન સમજે, જે અખંડ છે તેને અનુભવથી ન જાણે એવા ભૂત. એ વાર્તા સિવાય બીજું કંઈ નથી જાણતા એવા અવલિયા એટલે અજ્ઞાની માયામાં બહુ મજબૂત હોય છે, એટલે માયા પાછળ લાગેલા હોય છે. તે બધા ભ્રમિત હોય છે. નિરાકાર નિર્વાણમાં ભ્રમ, કર્મ, લેશ માત્ર પણ નથી હોતા. અમારા સદગુરુ કહે છે કે ત્યાં 33 કરોડ દેવ કે યમના દૂત પણ નથી હોતા. જય સદગુરુદેવ. હેલી રે બ્રહ્મ જ્ઞાન ગમ ગમ રે, જાણે સંત અવધૂત રે. હેલી રે બ્રહ્મ જ્ઞાન ગમ અગમ રે, બ્રહ્મન જાણે તે બ્રહ્મ રે. સર્વમાં છે અનુભવ રે, નભજે બ્રહ્મમાં વ્યાપક. પ્રેમ નહીં માતા, પિતા, પુત્ર. હેલી રે બ્રહ્મ જ્ઞાન ગમ ગમ રે, જેવા તન માને બ્રહ્મની, કર્મી જીવ કપૂત રે. અટલ લખે નહીં આપને, ભવ સગરના ભૂત રે. હેલી રે બ્રહ્મ જ્ઞાન ગમ ગમ રે, બ્રહ્મ જ્ઞાનની વાર્તા રે. અખંડ સમજે અનુભૂત રે,
બીજું કઈ ન જાણે યવલિયા, માયામાં મજબૂત રહેલી રે, બ્રહ્મ જ્ઞાન ગમ ગમ રે, નિરાકાર નિર્વાણ મારે, બ્રહ્મ કર્મ નહીં લેસ રે, પ્રવીણ રામય ખંડમાં, ત્યાં દેવ તેત્રીસ નહીં દૂત રહેલી રે, બ્રહ્મ જ્ઞાન ગમ ગમ રે, જાણે સંત અવધૂત રહેલી રે, બ્રહ્મ જ્ઞાન ગમ ગમ રે. આ દુનિયામાં જે મૂરખ હોય છે તે મોજ માણે છે, પ્રભુને નથી ભજતા. જગતમાં એવા ઠસક લગાવે એટલે એવા રોફ જમાવતા, મીઠી મીઠી વાતો કરીને જગતમાં સારા દેખાવાના એવા ધમકતા રહે છે, જેથી તો આ જગ ઘેરાણા. એટલે જગતમાં મોહીને આટલી મોટી વસ્તી વધી, કેમ કે કોઈ જીવ મુક્ત તો થવો જોઈએ ને. ન કોઈ જ્ઞાન જાણે, ન કોઈ ધ્યાન કરવાનું જાણે, ન ભક્તિ કરવાનું જાણે, ન કોઈ યોગ કરવાનું જાણે. જેના સ્વર નહીં સારા તેને મનને નથી માયરા. એટલે એ કોઈની અક્કલ ઠેકાણે નથી. 3 શરીર એટલે 3 ગુણ જેમાં છે, સત્વ, રજસ અને તમસ ગુણ, અને શરીરની 3 અવસ્થા, જે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. કે 4 વાણી ન જાણે, જે પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. કર્મકોશ, મુદ્રા, તત્વ 5, તે બોલવું, હાથ પગ, ઉપસ્થ અને ગુદા, જેનો અર્થ ન જાણે કે એ કર્મ કરાવનારી મુદ્રા કે 5 કર્મેન્દ્રિયો પણ કહેવાય છે. વચન માત્રા એ મુક્તિ માટે, અને જગતમાં ખ્યાતિ મેળવવી તે ષટ પ્રમાણ એટલે ત્રિલોકીના નિયમ મુજબ હોય છે. તે કોઈ પદ પદાર્થ પ્રત્યક્ષ પૂછતા તો તે આંધળા ઉલટી તાણે એટલે ઉલટું બતાવે. ભૂખે મરતા હોય એટલે વેશ ધરીને બેસી જાય. એવા ધૂતારા અસલી વિદ્યા ન આપી શકે મારા ભાઈ. અમારા સદગુરુ કહે છે કે આવા નિર્લજ નકટા નિમાણાને એટલે આવા અણસમજને કોણ સમજાવે? આવાના પગ પૂજીને તો જગ ઘેરાણા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ દુનિયામાં મૂરખ મોજ માણે, આ દુનિયામાં મૂરખ મોજ માણે, ઠસકા લગાવે ઠમકા ઠાણે, ધમકતી જગ ઘેરાણા. જ્ઞાન ન જાણે, ધ્યાન ન જાણે, ભક્તિ ન યોગ જાણે, સ્વરોદય સારા, મન નહીં મારા નહીં, કોઈને અકલો ઠેકાણે. એ દુનિયામાં મૂરખ મોજ માણે, 3 શરીર અને 3 અવસ્થા, 4 વાણી ન વખાણે, કરમ કોષ, મુદ્રા, તત્વ 5, જેના રથ ન જાણે, આ દુનિયામાં મૂરખ મોજ માણે. વચન માત્રા મુક્તિ, ખ્યાતિ સટ પ્રમાણે, પદ પદાર્થ પ્રત્યક્ષ પૂછતા, આંધળા ઉલટી તાણે, આ દુનિયામાં મૂરખ મોજ માણે.
ભૂખે મરતા ભેખ ધરિયો અસલી વિદ્યા ન પામે. પ્રવીણ રામ્યને કોણ સમજાવે, નિર્લજ ન ઘટા નિમાણા, દુનિયામાં મૂર્ખ મોજ માણે. આ દુનિયામાં મૂર્ખ મોજ માણે. રામ ભરોસે.